આવવાનો હતો, જેની અંદર તમને જણાવી દઉં કે ગઈકાલે પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે પડ્યો હતો. ખાસ કરીને દાહોદ છે, છોટાઉદેપુર છે મિત્રો, નર્મદા, સુરતના વિસ્તારો છે મિત્રો, સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે ઝાપટા છે ગઈકાલે નોંધાયા હતા. પરંતુ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદનો જોર છે વધારો થશે. આપને જણાવી દઈએ કે 29 તારીખના અને 30 તારીખના રોજ ગુજરાતની અંદર ગાજલી સાથે વરસાદ પડશે, એટલે કે વીજળીના કડાકા ભડાકા થશે અને મિત્રો ત્યાર પછી વરસાદ છે એ જોવા મળશે. અને મિત્રો 30 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર છે એ પણ બદલી રહ્યું છે, જેમને કારણે નવું નક્ષત્ર બદલાતા ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ યથાવત રહેશે. મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતની અંદર વરસાદનો એક સારો રાઉન્ડ આવવાની શક્યતા છે, વેધર મોડેલો બતાવી રહ્યા છે. તો મિત્રો ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર કઈ તારીખ દરમિયાન વરસાદનો રાઉન્ડ જોવા મળશે એમની માહિતી જણાવી, સાથે સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી, અંદર રેડ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવી છે. તો એમની તમામ માહિતી આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું. એટલા માટે મિત્રો આ વિડીયોને તમે ખાસ છેલ્લે સુધી જોઈ લેજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો હવે જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે, વેધર મોડેલો છે એ શું બતાવી રહ્યા છે, વરસાદની આગાહી પર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે 29 તારીખ છે અને 29 તારીખનો આ વેધર ડેટા છે. મિત્રો આ વેધર ડેટાની અંદર બતાવી રહ્યા છે કે આજે સૌથી વધારે વરસાદ છે મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પડશે. તો મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર ભારે ઝાપટા પડવાની આજે આગાહી છે, વેધર મોડેલો બતાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ સૌરાષ્ટ્રની અંદર અમરેલીના કેટલાક વિસ્તારો, જૂનાગઢના કેટલાક વિસ્તારો અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોની અંદર સારા ઝાપટા છે પડ્યા હતા. પરંતુ મિત્રો આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર છે વધવાનું છે અને ખાસ કરીને મિત્રો અમરેલીના ઘણા બધા વિસ્તારોની અંદર, જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોની અંદર, દીવના કેટલાક વિસ્તારોની અંદર, મહુવા, રાજુલા, ઉના કેટલાક વિસ્તારો છે, ભાવનગરના અમદાવાદ લાગુ વિસ્તારો છે, સુરેન્દ્રનગર, બોટાદ